રહ્યા છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જામીન ફરતી જામીન તો એના વિશે શું કહેવામાં આજ રોજ હાઈકોર્ટમાંથી આપણા ડીડીયાપાડાના લોકલાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ ગયા છે. તો જે આદિવાસી સમાજમાં ડીડીયાપાડામાંથી ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા દ્વારા આદિવાસી સમાજમાં અને ગુજરાતમાં જે એક ક્રાંતિની શરૂઆત થઈ છે, એ ભાજપ સરકાર જેલમાં પૂરીને કે પછી કાવા દાવા કરીને પૂરા નહીં કરી શકે. ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજ અને ગુજરાતના એક લીડર નેતા છે, એ જેલની બહાર આવી ગયા છે અને જે ગુજરાતમાં ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે, એ ભાજપ સરકાર કે ગુજરાતની સરકાર કોઈ બી હિસાબે હવે રોકી શકવાનું નથી. આજે ડીડીયાપાડા અને સાગબારાના લોકલાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એ 71 દિવસથી જેલમાં હતા. આજે એક ડીડીયાપાડા સાગબારામાં માહોલ કહેવાય કે નામદાર હાઈકોર્ટે ચેતરભાઈના રેગ્યુલર જામીન કર્યા છે, પરંતુ એમાં કન્ડિશનો શું છે હજુ અમને ખબર નથી. પરંતુ અમને જે જામીન મળ્યા છે એના માટે ડીડીયાપાડા અને જે સાગબારા લોકલાડીલા ધારાસભ્ય અત્યારે જેલમુક્ત થશે અને ડીડીયાપાડામાં અને સાગબારામાં અને ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં એક દિવાળી જેવો માહોલ છે. અને આ જીત એ સમગ્ર આદિવાસી પ્રજાની છે. આ જીત એક સત્યની છે અને જે અન્યાય સામે હજુ પણ અમારે લડવું પડશે, તો અમે આ રીતથી લડીશું એ લોકોનો અવાજ બનતા રહીશું. ડેડિયાપાડા નર્મદા જિલ્લામાંથી કેટલા સમય સુધી બહાર રહેવું પડશે? બિલકુલ એ જે કન્ડિશનો છે એ સાંજે અમને ખબર પડશે, અત્યાર સુધી અમને જાણવા મળશે.